નમસ્તે, મારું નામ ડોક્ટર આશિકા. તો આજે હું તમને વિટામિન B3 એટલે કે નિયાસિન વિશે માહિતી આપીશ. તો વિટામિન B3 એ મુખ્યત્વે દૂધ, ઈંડા, મગફળી, વટાણા, નટ્સ, સીડ્સ, શક્કરિયા, એવોકાડો વગેરેમાંથી મળી રહે છે. હવે વિટામિન B3 નો આપણા શરીરમાં શું રોલ છે? તો વિટામિન B3 એ ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરે છે, જેનાથી થાક લાગવો, હાથ પગમાં ખાલી ચડવી વગેરે જેવી તકલીફોમાં રાહત આપે છે. આ સિવાય તે સ્કિનના ટેક્સચર અને ટોનને જાળવી રાખવાનું કામ કરે છે અને સ્કિનના મોઇશ્ચરને પણ જાળવી રાખે છે. આ ઉપરાંત તે બ્લડમાં રહેલા HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદયને લગતી તકલીફોનું રિસ્ક ઓછું થઈ જાય છે. હવે વિટામિન B3 ની ઉણપથી કેવા પ્રકારની તકલીફો થાય છે? તો વિટામિન B3 ની ઉણપથી થાક લાગવો, હાથ પગમાં ખાલી ચડવી, સ્કિન ડ્રાય થઈ જવી અને પેલાગ્રા નામની બીમારી પણ થઈ શકે છે.